मैदान शिक्षण मंत्री केंद्रीय शिक्षण मंत्री जी आपનું નામ? નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુ. નરેન્દ્રભાઈ, શું કાર્યક્રમ છે ને ગુનેગાર ચોક ખાતે ઉપસ્થિત થયા? ખાસ કરીને જે નીટની પરીક્ષા લેવાડી હતી એનટીએ દ્વારા, એ પહેલેથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના ઘેરામાં અને ગેરરીતિમાં આથરેલી હોય એવું જગ જાહેર હતું. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ મેટર હતી અને સુપ્રીમ કોર્ટે પણ ઘણા બધી નિર્ણયો એવા આપ્યા કે એના ઉપરથી એવું સાબિત થાય છે કે નીટની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. ત્યારે ગઈકાલે જે 2 દિવસ પહેલા જે સેન્ટર વાઇઝ સુપ્રીમ કોર્ટે રિઝલ્ટ ડિક્લેર કરવાની વાત કરી હતી, એમાં સમગ્ર દેશમાં રાજકોટનું જે આરકે યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક વિવાદાસ્પદ છે. મીડિયા જગતમાં અને લોકોના ચર્ચાનો વિષય બન્યો છે કે ભાઈ આ સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે એવી આશંકા છે. તો અમારી ખાસ માંગણી છે કે ખરેખર જો આવું થયું હોય તો સરકારે આમાં સીબીઆઈની તપાસ આપવી જોઈએ અને જે ગેરરીતિ થઈ છે નીટ મામલે એ સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ. અને જે રીનીટ લેવાની વાત છે તો પહેલેથી એને શું એ કહે છે કે રીનીટ લો, જેથી કરીને જે સાચા વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે. અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ હવે લીક થઈ ગઈ છે, જેથી કરીને પેપર લીક કરાવતા અટકાવતી નથી. એનું તાજેતરનું આ દાખલો છે. તો ખરેખર રીનીટ લેવાવી જોઈએ અને આરકે યુનિવર્સિટીના કેમ્પસ ઉપર સીબીઆઈની તપાસ થવી જોઈએ એવી માંગ છે. અને જે કોઈ શંકાસ્પદ સેન્ટરો છે એ બધા ઉપર સીબીઆઈની તપાસ થવી જોઈએ એવી અમારી. અત્યારે ખાસ આજે એનએસયુઆઈનો આક્રમક વિરોધ છે, આશ્ચર્યજનક વિરોધ છે અને પૂતળા દહન બોટાદ